જય જગતનો તાતવાલા ખેડૂત મિત્રો, તો આજે વાત કરવી છે ઇઝરાયલની અંદર જે મગફળી વાવવામાં આવે છે એ મગફળીને ઉપાડવાના કેવા કેવા મશીનો આવે છે, કેવા પ્રકારની ટેકનોલોજી ઇઝરાયલના ખેડૂતો વાપરે છે, એનું આપણે તમામ માહિતી આ વિડીયોના મારફતથી જાણવાની છે. અને એમાંય ખાસ કરીને જે રીતે આપણે ગુજરાત રાજ્યમાં મગફળીનું વાવેતર વધારે થયું છે એવી જ રીતના ઇઝરાયલમાં પણ ખેડૂત મિત્રો મગફળી વાવી રહ્યા છે. તો એ કેવા પ્રકારની મગફળી વાવે છે, કઈ જાતની મગફળી વાવે છે, એની આજે ખાસ કરીને માહિતી મેળવવાની છે. કેમ કે અવારનવાર આપણે ગુજરાત રાજ્યની અને આપણા ભારત દેશની ખેતીવાડીની માહિતી તો આપણે મેળવતા જોઈએ છીએ, પણ જેનો ડંકો આખી દુનિયામાં વાગે એવો દેશ ખેતીવાડીમાં એટલે કે ઇઝરાયલ, એની માહિતીની સચોટ આજે માહિતી આપણે આપવાના છીએ. ઘણી બધી મહેનત કરીને માહિતી થોડીક મેળવેલી છે, તો એની આજે વાત કરીએ. એ મશીનો વિશેના ફોટા તમને બતાવીશું અને ત્યાં કઈ પ્રકારની જાત વાવવામાં આવે છે, મગફળીનું ઉત્પાદન થઈ ગયા પછી કેવી રીતના મગફળી એક્સપોર્ટ કરવામાં આવે છે એની પણ આપણે વાતચીત કરીએ. તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત છે, એવા હેતુથી અવારનવાર ટેકનોલોજી વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમે જે અત્યારે પોસ્ટર જોઈ રહ્યા છો એ ક્રેમિટ PBW નામની એક ટ્યુબ છે જે ATGC કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી છે. આ ટ્યુબ આપણે જે કપાસમાં ગુલાબી ઈયળ આવે છે એને નિયંત્રણ કરવા માટેની છે. જ્યારે આપણો કપાસ 45, 50, 55 દિવસનો થાય તો વાલા ખેડૂત મિત્રો, વાત કરવાની છે ઇઝરાયલમાં મગફળી કાઢવાના મશીન વિશે. જે રીતે આપણે થ્રેશર અથવા તો ઓટોમેટિક સિસ્ટમ દ્વારા હલર અને અન્ય પ્રકારના મશીનો આપણે વાપરી રહ્યા છીએ કે જેમાં માણસોની ઓછી જરૂર પડે, એના કરતાં કાંઈક નવું અને અલગ ઇઝરાયલના ખેડૂત મિત્રો મશીનો વાપરી રહ્યા છે. એની વાતચીત કરીએ એ પહેલાં જે ઇઝરાયલમાં ખેડૂત મિત્રો મગફળીની જાત વાવે છે એની વાતચીત કરીએ. આપણે સામાન્યપણે અહીંયા 20 નંબર, 22 નંબર, 39 નંબરની મગફળી, BT 32 નંબરની મગફળી, એમાંય ખાસ કરીને આ વર્ષે ગિરનાર 4 નંબરની મગફળી, કાદરી લેપાક્ષી નામની મગફળી, 64 નંબરની મગફળી જેવી મગફળીનું વાવેતર આપણે કરતા હોઈએ છીએ. પણ ઇઝરાયલમાં કેવા પ્રકારની મગફળીનું વાવેતર કરવામાં આવે છે? તો ત્યાં એક હનોજ નામની જે જાત છે એ પ્રમાણેની મગફળીની વાવેતર કરવામાં આવે છે અને એનું ઉત્પાદન લેવામાં આવે છે. તમે જે સાઈડમાં જે ફોટો જોઈ રહ્યા છો એ હનોજ નામની મગફળીની જાતનો ફોટો છે. જે રીતે આપણે 20 નંબર, 22 નંબર જે રીતે જાત આપણે કહેતા હોય એ રીતના હનોજ નામની મગફળી વાવવામાં આવે છે. હવે આ મગફળીનું સંશોધન કઈ રીતે થયું હતું એની વાતચીત કરીએ. તો ઇઝરાયલમાં એક જ્વાળામુખી કૃષિ કેન્દ્ર તરીકે એક કૃષિ યુનિવર્સિટી ચાલે છે. તેના દ્વારા આ હનોજ નામની જે મગફળી છે એની જાત બહાર પાડવામાં આવેલી હતી. જે રીતે આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ઘણી બધી મગફળીની જાત બહાર પાડવામાં આવે છે, એ રીતના ત્યાં જ્વાળામુખી પ્રકારેની જે છે એ જાત બહાર પાડવામાં આવે છે. હવે જે ઇઝરાયલના ખેડૂત મિત્રો ઉત્પાદન તો લે છે અને માર્કેટ યાર્ડમાં પણ વેચી નાખે છે, પણ માર્કેટ યાર્ડના વેપારીઓ કેટલા અંશે નિકાસ કરે છે એની વાતચીત કરીએ. તો ઇઝરાયલમાં જે મગફળીનું ઉત્પાદન થાય છે એનું 60 થી 70% નિકાસ કરવામાં આવે છે. એટલે ત્યાં મગફળીના ભાવતાલ પણ સારા એવા મળે છે અને આ નિકાસ યુરોપ કન્ટ્રીમાં કરવામાં આવે છે. બાકીની જે 30 થી 40% જે મગફળી બચે એ ઇઝરાયલમાં ખાવા માટે અથવા તો તેલમાં ઉપયોગ લેવામાં આવે છે. તો આ રીતના ખેડૂત મિત્રો ખૂબ સારી રીતે ઇઝરાયલની મગફળી વિશે આપણે વાતચીત કરેલી છે. હવે આપણે સામાન્ય રીતે એના ફોટોઝ બધા જોઈશું અને મ્યુઝિક સાથે આપણે જોઈશું. અત્યારે તમે જે મ્યુઝિક સાથે જોઈ રહ્યા છો એ આપણે ઇઝરાયલમાં જે મગફળી કાઢવાના જે મશીન છે એના ફોટા તમે અત્યારે જોઈ રહ્યા છો કે કેવા મગફળીના મશીનો છે. તમે જોઈ શકો છો કેટલી મોટી રેન્જમાં છે. મગફળી ઉપાડવાના મશીન તમે જોઈ શકો છો. મેઇન ખાસ કરીને આપણે એ જ જોવાનું છે કઈ રીતના ત્યાં મગફળી ઉપાડે છે. કોઈ પણ પ્રકારના લેબર અથવા તો મજૂરો, વર્કરોની જરૂર નથી પડતી, કેમ કે ત્યાં એવા પ્રકારની ટેકનોલોજી છે એ તમે જોઈ રહ્યા છો. તો આ પ્રમાણેના અલગ અલગ મશીન છે એ આપણે જોઈ રહ્યા છીએ. તો આવી રીતના ખેડૂત મિત્રો અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ માહિતી આપણે હર હંમેશને માટે આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં માણતા રહીશું, જોતા રહીશું. અને આપણું જે વિઝન છે, આપણું જે સપનું છે કે 10 લાખ સ્માર્ટ ખેડૂત બનાવવા, તો એ આગામી સમયમાં એને પણ આપણે પાર કરીએ
અને આ દુનિયાના સ્ટારને એટલે કે આ તમામ જગતના તાતને આપણે ખેતીવાડીના વિષયમાં ખૂબ જ આગળ વધારીએ એવા હેતુ સાથે જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી. ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.